ચેનલ ઓફ વડોદરા। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખેડૂત નેતા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની વાર્ષિક 5મી પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો। ગુજરાતના ખેડૂત નેતા તરીકે ઓળખાતા ભૂતપૂર્વ સાંસદ સભ્ય એવા લોક લાડીલા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટા શહેરમાં આવેલ લેઉવા પટેલ સમાજ ખાતે મેગા બ્લડ ડોનેટ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ઉપલેટા લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ, લેઉવા પટેલ યુવક મંડળ વગેરેના ઉપક્રમે આ મેગા બ્લડ ડોનેટ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેર તેમજ તાલુકાના અનેક લોકોએ બ્લડ ડોનેટ કર્યું। આ કેમ્પમાં 303થી વધારે બોટલ એકત્રિત થઈ હતી અને તે બોટલ આશા બ્લડ બેંક પોરબંદરને સોંપવામાં આવી હતી। ખેડૂત નેતા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈની સતત 5મી પુણ્યતિથિ પર ઉપલેટામાં આવા સેવાકીય આયોજનો થતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા, તેમજ તમામ સંસ્થાના વિવિધ આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજ રોજ સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે, તેમજ આજુબાજુના ગામડા તથા ઉપલેટા તાલુકાના ઘણા બધા માણસો બ્લડ ડોનેશન માટે આવી રહ્યા છે અને વિવિધ સંસ્થાઓ દ્વારા અહીંયા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ છે। આભાર।